નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. ડીસામાં દારૂ પીને બેફામ રીતે દૂધનું ટેન્કર ચલાવતા ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રોષે ભરાયેલા લોકોએ વાહન ચાલકને પકડી ડીસા તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. ડીસામાં આખોલ 4 રસ્તા પાસે એક બેફામ બનેલા દૂધ ટેન્કરના ચાલકે 3 વાહનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ધાનેરા તરફથી આવી દૂધ ભરી એક ટેન્કર ચાલક ડીસા તરફ આવી રહ્યો હતો. નશામાં દૂધ હોય તે રીતે બેફામ રીતે આવી રહેલા ટેન્કર ચાલકે અલગ અલગ 3 વાહનોને અડફેટે લીધા હતા. આજુબાજુના વાહનોને અડફેટે લઈ રોડ પર આતંક મચાવતા અન્ય વાહન ચાલકો અને લોકો રોષે ભરાયા હતા. તો કેટલાક લોકોએ આ ટેન્કર ચાલકનો પીછો કરી તેને આખોલ 4 રસ્તા પાસે પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ ટેન્કરને અટકાવી તપાસ કરતા ટ્રકમાં કેબિન આગળ દારૂની બોટલો પણ મળી આવી હતી. આ ઘટનાની જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તે પાલનપુરના ઢેલાણા ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે તપાસ કરતા તે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન હતો, જેથી પોલીસે ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.